નમસ્કાર. સુરતનું આ પવિત્ર આંગણું હોય, એમાંય સંસ્કૃતિ ધામના રાજા એવું પટાંગણ હોય, અને યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ કે જેમના નેજા હેઠળ આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ, ભેગા થયા છીએ, અને આ દિવ્ય ચેતનાનો લાવો આપણને મળ્યો છે. ત્યારે આપ સૌ સ્નેહી સ્વજન, મિત્રો, વહાલી વીરાંગનાઓ, આદર્શ જે કહી શકાય કે એવા નાગરિકો, આદર્શ યુવાધન, વાલા નાના ભૂલકાઓ, આપ સૌના હૃદયની અંદર બિરાજમાન પ્રભુ શ્રી રામ અને મા ભગવતીને મારા વંદન. યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની સાથે છેલ્લા 4 વર્ષથી એમના કામને બહુ નજીકથી જોવાનો આ લાવો મળ્યો છે. અને સુરતની અંદર એમ કહી શકાય કે ઘણી બધી સંસ્થાઓનું ઘર એટલે સુરત, પણ એ પૈકીની અંદર ખૂબ ઓછી એવી સંસ્થાઓ છે જે પારદર્શક રહીને કામ કરતી હોય, કે જેમના મંચ ઉપર રહીને આપણને અંદરથી એક ગર્વ અનુભવાતો હોય. એમાંની એક સંસ્થા એટલે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ. માવતરોનું કામ હોય, ભૂખ્યાઓનો ભોજન આપવાનું કામ હોય, કીડિયારા પૂરવાનું કામ હોય, કોઈ આર્થિક સહાયની જરૂર હોય, કોઈ મેડિક્લેમ કોઈને એની જરૂરિયાત હોય, આવા લગભગ માનવતાના જે કાર્ય કહી શકાય કે જે ભક્તિના માર્ગની અંદર કદાચ ન પણ આવે. તમે એક વખત ભગવો ધારણ કરી લ્યો ને તો એ તમારી જવાબદારીમાંથી મુક્ત થઈ જાય. પણ એમનું એક સરસ સૂત્ર છે કે એક ક્ષણને પણ ભક્તિ કહેવાય કે જ્યારે માણસ માણસને કામ લાગે. ખૂબ અદ્ભુત આ સૂત્રની સાથે આજે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. ત્યારે માત્ર એક અંકિતભાઈ જ નહીં, પણ આખી ટીમના દરેક મેમ્બરો કે જે શનિવારે સવારમાં વહેલા ઉઠે છે. તમારે મારે એક દિવસ ઉઠવું હોય ને તો નથી ઉઠાતું, પણ ક્યારે કે ગૌ માતાઓને ઘાસ આપવા માટે ઉઠે છે. આવા દરેક કાર્ય કે જેની ઉપર સહર્ષ ગર્વ થાય, સહર્ષ આનંદ થાય, અને દરેક એવા કાર્ય કે જેને અભિનંદન આપવાનું મન થાય. અને આ સંસ્કૃતિ ધામ સુરતના આંગણે જ્યારે 5મું ધામ બનવા જઈ રહ્યું છે, ત્યારે આપણા માટે ખૂબ ગર્વની વાત છે કે જ્યારે માવતર ભવનનું નિર્માણ થઈ રહ્યું છે. આપણને અસંખ્ય શક્ય એટલા નાના મોટા દાતાશ્રીઓ આપણને મળ્યા, અને એ દાતાશ્રીઓના પીઠ બળે, એ દાતાશ્રીઓના આધાર સ્તંભ રૂપે જ્યારે માવતર ધામ આપણી વચ્ચે ખુલ્લું હશે, ત્યારે કહેતા ગર્વ થશે કે ગજાનંદ ગણેશની ઉપસ્થિતિની અંદર આ એક મૂડી જે આજે ભેગી થાય છે, એ દરેક મૂડીનો હિસાબ તમે અંકિતભાઈ પાસે માંગી શકો છો, અને એ આપવા માટે સમર્થ પણ છે. અને એ આપશે તો એની અંદર એક પારદર્શકતા પણ દેખાશે. પણ અદ્ભુત આજે જ્યારે નારી મંચની અહીંયા વાત કરવામાં આવતી હોય, ત્યારે હંમેશા એ કહેવું ગમે, અને લગભગ મારે એ જ બાબત ઉપર વધારે વાત કરવાની થતી હોય. પણ આજનો નારી મંચ કંઈક એવો હતો કે આજની જે આત્મનિર્ભર નારીઓ છે, આત્મનિર્ભર સ્ત્રીઓ છે, એમને સવિશેષ એક સન્માન મળે. અને એને અહીંયા જ્યારે આવવાનું આમંત્રણ મળ્યું હોય, ત્યારે એ દુનિયા કરતાં કેવી રીતે અલગ પડે છે. અને તમે જોયું હશે કે જ્યારે ભગવાને એક સર્જનહાર સ્વરૂપે જ્યારે સ્ત્રી અને પુરુષનું સર્જન કર્યું, ત્યારે એણે સ્ત્રી પાત્રને વંદનીય પાત્ર ગણાવ્યું છે. પુરુષને પણ વંદનીય ગણાવી શકાય, કારણ કે એમનો પીઠબળ હોય, એમનો આર્થિક કે સામાજિક રીતે સપોર્ટ હોય, એમનો માનસિક રીતે સપોર્ટ હોય, ત્યારે એ પુરુષને જન્મ આપનારી સ્ત્રી પોતાના રસ્તા ઉપર નિર્વિઘ્નપણે ચાલી શકે છે. 24 કલાકની અંદર કોઈ પણ સમયે પુરુષને ઘરની બહાર નીકળવું હોય તો ડર નથી. પણ આજે સ્ત્રીને ઘરની બહાર નીકળવું હોય તો આજે પણ એને રાક્ષસોનો, સિંહ જેવા જંગલી જાનવરોનો કે વિશેષ કૂતરાનો કે એવો કોઈ ડર નથી. પણ એક સ્ત્રી જે માનવને જન્મ આપી શકે છે, જે માનવને સર્જી શકે છે, એ માનવથી આજે ક્યાંક એને ડરવું પડે છે. કારણ કે એને પોતાની અસ્મિતા, પોતાની પવિત્રતા, પોતાનું ચરિત્ર આ સંભાળીને આ સમાજના પથ ઉપર એને આગળ વધવાનું હોય છે. અને વાત આવતી હોય જ્યારે આર્થિક પગભર સ્ત્રીઓની, ત્યારે હંમેશા એક કડવી વાસ્તવિકતાની સાથે ટકોર કરવી ગમશે કે આર્થિક કમાણી એ જ સાચી કહેવાય કે જેમાં તમે તમારી પવિત્રતા, તમારી ખાનદાની, તમારી ખુમારી, તમારા સંસ્કાર, તમારું ચરિત્ર અને તમારું જે કંઈ પણ સત્વ તત્વ અને પરમ તત્વ કહી શકાય એને તમે ગીરવે નથી મૂકતા. સફળતા એને કહેવાય કે જે તમે આપબળથી તમારા અંદરના જે સત્વ છે એનાથી તમે મેળવી છે. અને આજે જ્યારે વાત કરવી હોય ગોપાલભાઈ, ત્યારે સ્ત્રી એટલા માટે વંદનીય છે કે સ્ત્રીના 4 સ્વરૂપ છે, સ્ત્રીની 4 અવસ્થા છે, અને એ અવસ્થાને વંદન કરવાનું મન થાય.
પણ આજે કદાચ કોઈ બીજી રીતે એવી રીતે પણ કહી શકે કે મારે ઘરે આવો તો ખબર પડે કે આવી સ્ત્રીને કેમ વંદન કરવી. એ વાત પણ સાચી છે. અને સ્વાધ્યાય પરિવારની અંદરથી જો તમે આવતા હોય તો એક ભક્તિ ગીત તમને ખબર હશે, નારી જો ધારે તો દુનિયા બદલાવે, અને અવળી જો ચાલે તો ઘરને લજાવે. શસ્ત્રો ઉપાડી મેદાને જો આવે, અને દશરથની આંખોની અંદર આંસુ પડાવે. આ સ્ત્રી સર્જનહાર તો છે જ, પણ સ્ત્રી પોતાની માનસિક રીતે વિચારે કે મારે સર્જન કેવું કરવું છે. અને બાકી કેમેરો તમારી આસપાસ નથી, તમે ત્યારે કેવું વર્તન કરો છો એનાથી વિશેષ કે તમારો અંતરાત્મા કોઈ સવાલ પૂછે, તમારો અંતરાત્મા તમને ડંખે, અને ઉપરનો કેમેરો 24 કલાકનો સતત તમારી સામે છે. આ વિચાર રાખીને કામ કરવા માટે ઘરની બહાર નીકળતા હોય ત્યારે ભાગવદ્ ગીતાને આખી કદાચ તમે મેં નહીં વાંચી હોય, અને કદાચ આખામાંથી પસાર થવા માટે ઘણી વખત સૂઈ પણ જઈએ, 2-3 પેજ પૂરા થાય ને તો, પણ આખી ભાગવદ્ ગીતાનો સાર જો દુનિયાના દરેક વ્યક્તિત્વ માટે નીકળતો હોય તો પહેલો સાર એ છે કે હું કોણ છું. સૌથી પહેલાં વિચારીએ કે હું કયા કુળમાંથી આવું છું, મારું ખાનદાન શું છે, હું કોણ છું, સ્વને ઓળખો. બીજી ભાગવદ્ ગીતાના સારની એ વાત કહી શકાય કે હું જે કરી રહ્યો છું, કે હું જે કરી રહી છું એ કેટલું યોગ્ય છે. અને ત્રીજો ભાગવદ્ ગીતાનો સાર કે હું જે સ્થળે છું એ સ્થળ મારા માટે યોગ્ય છે કે નહીં. ઘણી વખત એવું થતું હોય કે ભૂલથી આ ભૂલ થઈ ગઈ, પણ હું એવું માનું છું કે જો તમે એક વખત ઉમરું ઓળંગતા પહેલાં વિચારો છો કે હું કોણ છું, હું જ્યાં જાઉં છું એ સ્થળ કોણ છે, અને મારાથી શું થાય, મારાથી શું ન થાય, આ સવાલોના જવાબ જો તમને તમારો અંતરાત્મા, તમારું દિલ તમને પૂછતું હોય, અને તો જો એ જવાબ છે તમે તમારી જાતને આપી શકતા હોય, તો ચોક્કસપણે જ્યારે ઉમરું એક વખત ઓળંગો છો ત્યારે તમને વિચાર આવે છે કે આ કામ માટે હું જે સ્થળ ઉપર જઈ રહી છું, મારી જાતને ઓળખ્યા પછી જઈ રહી છું, એ સ્થળ, એ કાર્ય મારું ત્યાં હોવાપણું એ સાર્થક છે કે નહીં. પણ વિશેષ સ્ત્રીઓની જ્યારે વંદનની વાત આવતી હોય ત્યારે એક દુહો સરસ મજાનો મને ગોપાલભાઈ યાદ આવે, દરિયાભર હેત દુલારી અને ખીજવે ત્યારે કાળથી ખારી. તમે નવદુર્ગાના રૂપની અંદર જુઓ એટલે તમને મહાકાળીનું રૂપ દેખાય કે દરિયાભર હેત દુલારી, આ દરિયા જેવું તારામાં હેત છે, અને ખીજવે ત્યારે કાળથી ખારી. હિંમત તું કદીએ ન હારી, નમીએ તુજને ઓ હિંદની નારી, નમીએ તુજને ઓ હિંદની નારી. અને યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, સદાય પુરુષને ગાવું પડે છે એટલા માટે કે શક્તિ સ્વરૂપે પુરુષને ખભો આપનારી સ્ત્રી છે. પુરુષ થાકે છે, હારે છે, એક શાંતિ ઝંખે છે, તો એ ખભો, એ ખોળો, એ હાથ પોતાની પ્રિયતમાનો હોઈ શકે, પોતાની દીકરીનો હોઈ શકે, પોતાની બહેનનો હોઈ શકે, કે અંતે એ પાલવ પોતાની માતાનો હોઈ શકે. આ સ્ત્રીના વંદનીય 4 સ્વરૂપનું પહેલું સ્વરૂપ એટલે દીકરી, બીજું સ્વરૂપ એટલે બહેન, ત્રીજું સ્વરૂપ એટલે પોતાની પત્ની અથવા તો પ્રિયતમા કહી શકાય, કે જેણે આખી જિંદગી તમારી સાથે રહેવાનું અને તમારી સુખ દુઃખની અંદર સાથ આપવાનું વચન આપ્યું છે. અને ચોથું પાત્ર એટલે કે માં. પણ એ પહેલાંનું પહેલું પાત્ર એટલે કે દીકરી તમારે મારે આંગણે હોય તો ગર્વ કરી શકાય કે ઘણા વર્ષોની આપણી કમાણી, સાચી કમાણી ભેગી થઈ હશે ત્યારે ઘરને આંગણે દીકરીના પાત્ર આવે. બાકી ભગવાને બહુ ટકોરો મારીને, જેમ આપણે તાવડી લેવા જઈએ ને ટકોરો મારીએ, ગોળો લેવા જઈએ ને ટકોરો મારીએ, એમ ભગવાન પણ ટકોરો મારીને ઘરે દીકરીનો જન્મ આપે છે. દીકરી ઘણાને ઘરે પહેલું, બીજું કે ત્રીજું સ્વરૂપ હોઈ શકે, તમે સ્વીકારો છો, નથી સ્વીકારતા, પણ દીકરીનું અસ્તિત્વ, દીકરીનું વ્યક્તિત્વ એવું જ હોઈ શકે કે બાપને આંગણે હંમેશા ઉજાસ પાથરીને જાય. અને સૂર્યને પણ જો ખબર હોત ને કે દીકરી કોને કહેવાય, અને સૂર્યને ઘેર પણ જો આ દીકરી હોત ને તો એને પણ ખબર પડે કે ઘડીક ભરનું આ અંધારું છે એ કોને કહેવાય. આ ધગધગતો સૂરજ જેવો બાપ હોય ને એ પણ નમી જાય, એ પણ કોમળ હૃદયથી ખપી જાય જ્યારે આંગણે દીકરીનું અસ્તિત્વ હોય. પણ સાચા અર્થની અંદર તમે દીકરી સ્વરૂપને પૂજનીય કેવી રીતે કરાવી શકો? આપણે પણ એ દીકરીની અવસ્થામાંથી પસાર થયા છીએ, પણ સાચા અર્થની અંદર દીકરીનું વંદનીય પાત્ર કોને કહેવાય એ મારે વાત કરવી છે. ત્યારે સૌરાષ્ટ્રની વાત છે, લાખાપાદર ગામ, અને લાખાપાદર ગામનો ધણી, એનો સરપંચ એટલે લાખાવાળો, અને લાખાવાળાને ત્યાં એક 14 વર્ષની હીરબાઈ નામની દીકરી. લાખાવાળાને ચલાળાના પાદરની અંદર ગુંદાળાનો ધણી આપા દેવાતની સાથે વેર બંધાય છે, અને વેરની અંદર વાત એવી થાય છે કે આપા દેવાત એવું કહે છે કે ભવિષ્યમાં તું યાદ રાખજે, જ્યારે તું ગામની અંદર હાજર નહીં હોય ત્યારે આ ગામને ધમરોળી નાખવું ને એ જ મારું એકમાત્ર લક્ષ્ય છે. ત્યારે લાખાવાળો ખૂબ વિચારે કે પોતે ક્યાંય જાય નહીં,
પોતે વહેલો ઘરની અંદર આવી જાય, કારણ કે ઘરે એકમાત્ર દીકરી હતી. અને ત્યારે બને છે એવું કે એક વખત કોઈનું ગામતરું થાય અને લાખાવાળાને ઘરની બહાર જવાનું થાય, ગામની બહાર જવાનું થાય. અને જેવો લાખાવાળો ગામની બહાર ગયો છે, આ સંદેશો જ્યારે આપા દેવાત ખૂંખાર બારવટિયાને મળે છે, ત્યારે ખૂંખાર આ બારવટીયો ગામ ઉપર ચડાઈ કરે છે, લાખાપાદરને ધમરોળી નાખે છે અને લાખાપાદરને હતું નહોતું એવું કરી નાખે છે. જેટલી પણ સત્તા સંપત્તિ સમૃદ્ધિ હતી એ બધું જ લૂંટીને એ જતા રહે છે. અને અંતે જ્યારે લૂંટાઈ ગયા પછી લાખાવાળાના ઘરની અંદર આપા દેવાત છે એ પ્રવેશ કરે છે. અને ત્યાં આવીને એવું કહે છે કે એ લાખાવાળા, તું કહેતો હતો ને, તો તું બહુ મોટી મોટી વાતો કરતો હતો કે તું જ્યાં સુધી આ ગામની અંદર હાજર છે ત્યાં સુધી લાખાવાળા આ ગામની ઉપર એક પણ આફત ન આવવા દે, એક પણ સંકટ ન આવવા દે. તો આજે તું જો, મેં તારું ગામ છે ને ધમરોળી નાખ્યું, આ ગામને મેં હતું નહોતું કરી દીધું, આ ગામને મેં પાદર કરી દીધું. આ લાખાવાળા તું ક્યાં છો? અને અંદર 12-14 વર્ષની દીકરી હીરબાઈ વાળા આ ચારણ કન્યા સમી ભભૂકતી ઝમુકતી આ દીકરી અંદરથી સાંભળે છે કે મારા પપ્પાની વિરુદ્ધમાં બોલે છે, મારા બાપુની વિરુદ્ધમાં બોલે છે. આવા માણસને મારે કાપી ન ખાય, આવા માણસને મારે જીવતો ન જવા દેવાય. અને આજની જો 12 વર્ષની દીકરી તમારા મારે ઘરે હોય ને આંગણે આવીને કોઈ આમ તેમ બોલતું હોય તો એ દીકરી કદાચ 100 નંબરને ફોન કરે, દીકરી કદાચ સેલ્ફ ડિફેન્સ જાણતી હોય, છતાંય અંદરથી એને ક્યાંક ડર અનુભવાતો હોય કે આનો હું સામનો કેમ કરીશ. પણ આપણા જ ભારત વર્ષની દીકરી, અને આના જાજા વર્ષોય નથી થયા, એ દીકરી હળવેથી રાહ જુએ છે કે હવે એનો એક્શન શું હોય છે, હવે એની પ્રતિક્રિયા શું હોય છે. અને ત્યારે આપા દેવાત એવું વિચારે છે કે હવે હળવેકથી લાખાવાળાના આંગણે એક વછેરો બાંધ્યો છે, જો આ વછેરો હું લઈને જતો રહું તો લાખાવાળાનું નાક કપાઈ જશે કે એના આંગણે આવીને એનો ગમતો વછેરો હું છોડીને અહીંથી ચાલ્યો ગયો અને જતો રહ્યો. હળવેકથી પોતાનું ભાલું છે એ ટેકા ઉપર મૂકે છે, થાંભલીના ટેકા ઉપર મૂકે છે, અને પોતે જેવો વાંકો વળે છે નીચે, એ પાછળથી હળવેક ડગલે આ 12 વર્ષની 14 વર્ષની ચારણ કન્યા સમી, જે આ દીકરી કહી શકાય, ઝગમગાટ કહી શકાય, ઘરની કિલકારી કહી શકાય, એવી હીરબાઈ વાળા પાછળથી આવે છે. અને એ જ ભાલું લઈને એ આપા દેવાતની પીઠની અંદર ભોંકી દે છે અને એને ધૂળ ચાટતો કરી દે છે. આટલું જ નહીં, આ 14 વર્ષની દીકરી આપા દેવાતને ખેંચે છે, એના બાપુની તલવારથી એના કટકા કરે છે, એને ગાંસડીમાં બાંધે છે. અને સાંજે બાપુ આવશે તો એને બતાવવા થશે કે આખા ગામને તો મેં સંભાળી ન શકી, પણ એક વ્યક્તિ એવો હતો કે જે તમારા આંગણે આવીને તમારું નામ નીચું પાડતો હતો, આવા વ્યક્તિને મેં જવા નથી દીધો. એને બાંધી આપે છે, એને કમાડ ખોલે છે, રૂમની અંદર લઈ જાય છે. અને સાંજ પડતા સમાચાર મળે છે લાખાવાળાને કે ક્યાંક ગામની અંદર હુમલો થયો છે, ક્યાંક આ વર્ષોનું વેર આપા દેવાતે આ સમયમાં વાળ્યું છે. અને ત્યારે લાખાવાળો ભાગતો, હાંફતો, થાકતો, પોતાની દીકરીના નામ ઉપર પોતાના ગામની ચિંતા કરતો જ્યારે ઘરે આવે છે, ત્યારે દીકરીના માથા ઉપર વાલથી હાથ ફેરવતા કહે છે કે બેટા તને તો કાંઈ નથી થયું ને. આ ગામની દશા દુર્દશા જોઈને મને એવું થાય છે કે આ કઈ સંકટની ઘડી કે જે મારી ગેરહાજરીની અંદર આ વર્તી ગઈ. ત્યારે 12-14 વર્ષની દીકરી, 12-15 વર્ષની દીકરી હીરબાઈ વાળા એવું કહે છે કે ના બાપુ, મને ચિંતા નથી, મને ખબર હતી કે તમે જ્યારે આવશો ને ત્યારે હું સક્ષમ હોઈશ તમને જવાબ આપવા માટે. પણ બાપુ, આખા ગામને તો હું નથી બચાવી શકી, પણ ગામના આંગણે એમાં તમારું નવલખું ઘર અને તમારા આંગણે આવીને ઊભેલો કોઈ વ્યક્તિ તમારી વિરુદ્ધમાં બોલે